લો હાઉજી, આ થોડા અંગૂરની ખો. હું જોવું કોણ એમ. ઓ જીજી તમે આડે મેરે રહો, થાંભા ઉભો હવે એમ હામન હામા ઉભો હોતે. મમ્મી, એ મમ્મી, ઓહ હજી હે કે તું? અરે બેટા તું એમ હું આ કે કાઢીને જોવો, મો આવી તમને ગમ્યો ને હો? ના ના બેટા એવી કો વાત નહીં હે, બેસા આ બે આઈ થકી. તમને કો તો બેવાના શોખ હે. જીજી હું વાતે આજે અચાનક આવી ગયા? મારા આઈ બાપ નું ઘર, દાડે આવો રાત્રે આવો, જવરી મારા મન કરે તવરી આવું. તમને હું ના ના જીજી મારો એવો કોઈ મતલબ નહીં. તો તમને નહીં લાગતો ભાભી કે આજકાલ તમે વધારે પંચાયત કરી રહ્યો? કેમ તમને નહીં ગમ્યો હું મો આવી? ના ના મને કોઈ તમારા મતલબ સાંભળવાના શોખ નહીં, જે મતલબ હોય ને તમારા પાસે રાખો. બેટા તું જા, ટીના બદલે પાણી લઈ આવ. હા લાવો. ભાભી કોક વધારે મોડું સલવી રીવે એમને લાગતું હોય? વધારે માતા માતા બેવડાવીને નકી રાખો. लो जीजी पानी. जीजी तुम्हारा हायरिंग तो सब बढ़िया है के? मारी हायरिंग तो सब बढ़िया से. मारा हायरिंग संता तमे नक्की करो. તમને હજે મળી ગયો કે એટલે પોમાઈન પાદરાને સડવું પડતું હોય વધારે. મારે હરકો મળ્યો હોય તો ખબર પડતી તમને તે. ના ના મારો એવો કોઈ મતલબ નહીં હે. હું તો એમ કરીને પૂછી રહ્યું કે અબાર 10 દાડો પહેલા તો તમે આવીને ગયો ને અબાર અચાનક થઈ ફરી આવી ગયા કે એટલે સબ બઢિયા તો હે, સબ ઠીક હે કે એમ કહું. હું તો 10 દાડા પહેલા આવી હતી તે મારા મરજી કરે તવરી આવું. મારા આઈ બાપ નું ઘર હે, હવે હું તમને પૂછીને આવુંગા હું મારા આઈ બાપ ને ઘરે આવવા બદલે. ને તમે જ બે સાંભળી રહ્યો પણ તમને એમને થવાતું હોય કે બહુ એટલી લપર લપર બોલી રહી છે, આપણે કોક બોલીને કહે. જલાડી તો જાજે ટીના બલ્લે ખાવાનું લઈ આવ. હા હા હું બનાવી દઉં ખાવાનું. હું કોઈ ટાડી રોટલી નહીં ખાઉંગા. ઊની ઊની ગરમ બનાવવા મારા બલ્લે તો રોટલી અબ્બાર તો ખાઉં મોતે અબ્બા બનાવું. હવે બતાડ તો મને લાડી સહી જ કહી રહી હે. 10 દાડા પહેલા તો આવીને તો ગઈ હે ને ફરી પાછી આવી ગઈ. કોઈ થયું હે હું કહું તમને? મારા વાળી નણંદ આવી ગઈ હે મારા સાથીમાં તો મોગ દળવા હારું, એટલે પાછા મને અહીં આવવું પડ્યું. એને અહીંયા પગ દીધો ને હું અહીં આવી. અરે બેટા અબર 10 દાડા પહેલે તો તું કઈ રીતી કે મારા નણદ આવી હે એમ, ને હવે ફરી પાછી આવી ગઈ તારા નણદ? ઈસ તે કહું નહીં, એને જવરી મન પડે તવરી દોડીને મૂડું લઈને આવી જાય. ઘરની આંગણે પડનાવી હે તો રોજ ની આવી જાય ને મારા સાથીમાં ત્યાં સાથી શીકડો કરવા આવે હે. હવે તો મહિના મેં બે વખત મારા ઘરે દોડીને આવી જાય. જીવી મારી નણંદ આવે એટલે મારા હાવ સોંગ્યા ચડી જાય. ઈ બે મળીને મારું ખૂન પી, એવી સેવા સક્રિય મારા વતી ને થઈ એટલે ઈની જીવો ઘર મેં પગ દીધો હું અહીં આવતી રહી. તા હાવ કોઈ કેતી નહીં હે તા નણંદ ની કે રોજ રોજ આવી જાય તે? મારે હાવ હું કામ ના પડેગા. એને ગરમ ગરમ ખાવા મળી જાય, ધોયેલા ક્ષેત્ર મળી જાય, કામ કરવા વાળી તા કામ વાળી બેઠી હે ને આખો દાડો કામ કરીએ કરે ને ઈ બે ઠગરાણીએ બઈ ને મસ્ત હાથતા ગામની વાતે કરી ને હામી મારી વહુ હાવ તે ફોન કરી કરીને બેટા આવી જાજે. કારે આવે મને તા ગમતો નહીં એમ કરી કરીને આખો દાડો હાથ કરી કરીને હાથ દિવસ કરે. પર બેટા તો પાવણો નણંદ કઈને જ આવી હે કે હું મારા પિયોર જઈ રહ્યો એમ? હા હા હું તાકે સોકા મિલીને જ આવી હું મારે પિયોર જઈ રહ્યો એમ. હું જોઈને આવો બોબી મેં હું કરી રહી એમ. બોબી હજી રોટલા બન્યા નહીં હું? હા જીજી મોડું તો એવું સપા સપ ચાલે ને આ કેટલા ધીરે હતે ચાલે. કેટલી વાર કરો બે રોટલી બનાવતે? હા બસ થઈ ગયું, આ લઈને જ આવી રહ્યું. આટલા તિક્કટ ને તિક્કટ થાપ્યા તો થોડા પાતળી રોટલી બનાવો. મારા હાઈ રીમ તો આવા રોટલા હુંગી બી નહીં. મારા નણંદ ને મારા હાઉ બે ને હા મારી રોટલી માં તે ઘી થોડુંક વધારે લગાડજો. મને હું આ વધારે ઘી વે તો જ ભાવે. હા લગાડી દઉંગા. તમાર બહુ કેટલી હુંવાળી હે,
કોઈ કહેતા કેમ નહીં હો તમે બે જણો? એક વાત બતાડ તું મને કે તાર નણદ રોજ રોજની દોડી દોડીને પિયોર આવી જાય કે એને હાવ હારો કોઈ કહેતા નહીં હે કોણ એને ઘર में હાવ હારો બે તે દેરણી કને રહી ને એકલી રે ઘર में ને સમાઈ તે જઈ કેટરિંગ કરવા પેલા સોરો ને હારે ને લઈને તે કે કોણ એને સોરો બોરો કોઈ હે ને એટલે દોડ દોડીને આવી જાય ખાવાનું की बन खोगा आए मिल लो कि किचन में स्मेल दो વાહ બેટા તો રસોડામાં ભાઈ ને જઈને ખાઈ લેજા. हाँ रसोड़ा में स्मेल दो खाવાનું ઈયસ બહીન ખાઈ લूंगा હું વાહ ઠીક હે વાહ હું ખાવાનું ખાઈને આવું टीना जरा भोबी मोकल जाए थे कि हाँ मोकलो ભોબી તમને મમ્મી હાદી રહી હે હા જાઉં તમે ખાવાનું ખાઈ દો કોઈ જુતું વેત મન કેજો તમે મને હાદ્યું હાઉજી હા લાડી ટીના કી હે જીજી તમે રસોડામાં ખાવાનું ખાઈ રહી તમે એક કામ કરજો ટીનાને હાયરી ને હાઉસિંગ ફોન લગાડજો રોજ રોજ ના હું માજરો હોય પીલી દોડીને એને બીટી આવી જાય ને પિયર में ને આપણે વાળી દોડીને આય આવી જાય તે આ હું પેલું એમ આપણે વાત કરવાની ખબર તો પડે વેવણને લગાડો ફોન રેડી તમે બેસી જાઓ સ્પીકર માથે રાખજો ફોન ઘંટી કઈ હેલો હેલો હા વેવણ પધાર્યો કે હા બીજું હત્યા તમારી તબિયત પાણી બઢિયા હે કે હા હું તો હજ્યું તમારે સબ હજ્યો કે અમારે આ सब बढ़िया है તમને ખબર है કે ટીના આજે આવી આ આખર की હા મને ખબર હે લાડી હવારે હું આવી વેવણ હું એમ પૂછતી હતી કે ટીના અહીં આવી હતી કહેતી હતી કે એને નણદ હોય આવી એમ તે એને હાયરીમ सब बढ़िया તે હે કે હા વેવણ એમ તો ઠીક હશે પણ હાયરી વાળું તમે જાણો ના ના ઈ તે सब ठीक है પણ અબ્બા 10 દાડો પહેલા આવે તો એમ વાત મળી ને અબ્બા ફરી 10 દાડો પૂટી આવ્યા એટલે મતલબ सब હોજે તે હે बढ़िया હે सब એમ પૂછું હા વેવણ તમારે તો કે હું સંભાળવું એની તબિયત થોડીક ખરાબ હે તો ડૉક્ટરે આરામ કરવાનું કીધું હોય કંઈક કોઈ જીવ ઉદાસ એમ થઈ જાય કે એટલે અહીં આવી પણ વેવણ તમે તો મને કોઈ આવી કરે વાત કરીશ તે નહીં કે આવી બી કોઈ વાત હે તમે તો કરે ઓળખાવ્યું જ નહીં મને તે અરે વેવણ લાડી હું અહીંયા આવે છે કે તમને કીધું એમ કરીને મેં કીધું વાહ વાહ વેવણ કોઈ સંતા કરો ન કે વાહ હોજે થઈ જાયગા ટેન્શન કરો ન કે તમે હવે તો ભગવાનના ભરોસા હા ભગવાન સેમ રાખે એમ રહો વાહ મેં એમ જ કરીને ફોન કર્યો તો ઠીક હે વાહ મેલો હો વાહ દારી અરે આપણને તો આવું કોઈ ટીનાએ કીધું જ નહીં. આપણને તો જાણકારી જ નહીં આવી કોઈ. અરે બોબી આજે ખાવાના હું બનાવી રહ્યો આજે તો બેસન ને સુકા બનાવું બેસન ને સુકા તમને ખબર નહીં હું મને બેસન નહીં ભાવે તમે એમ કરો બેસન બી બનાવી દેજો ને મારે બદલે થોડીક આલુની સબ્જી બી બનાવી દેજો ના બે ને બનાવો આલુની સબ્જી ને બેસન ને સુકા મને તો મમ્મી પપ્પા એમ કીધું એક બેસન ને સુકા બનાવજે એમ તે ઈ જ બનાવુંગા આજે તે હું કહી રહ્યો સબ્જી ને બનાવોગા એમ વધારે પાવર ચડી ગયો હવે એમને લાગી રહ્યું મો બી ઝૂમો દે કે તમે હતે સબ્જી ને બનાવો હોય ઉભો રહો મમ્મી એ મમ્મી આંગણું બધે છોડવું પડે એમ લાગે તમારે બેની જીવતેજી આમ ઘર મારા બલ્લા તો પરાયું થઈ ગયું હે અરે હું થયું કેમ હમ કરી રહી હે હું થયું એમ ન કે પૂછો તમે એટલી રોવે કેમ હે તું? વાત હો થઈ એમ તે કે મને આજે તક ખવા હલવા થઈ કે ના પડ્યું હે કાલે તો ઘર में પગ દેવા થઈ કે भी ના પડેગા તમારી બહુ જુઓ અબ્બર તો આમ કરી રહી હે અબ્બર તો તમે બે જીવતો તો મને આમ કરી રહી હે આ નણદ એને ફૂટી આંખ ની ગમતી હે મને નહીં ખબર પડતી એમ થોડું હે લાડી ઓ લાડી આય આવજો હા હાઉજી હું થયું બેટા? હું કહી રહી આ? કોઈ ન થયું હે જીજી એમ કહી રહ્યો તો કે આલુની સબ્જી બનાવો તે તમે પપ્પાએ સે કીધું ને આજે બેસન ને સુકા બનાવજો એમ તે એટલે પછી મેં કીધું કે આલુની સબ્જી કાલે તમે બનાવી દેજો બનાવી લેજો એટલે તમે ને બનાવો કા હું મતલબ મોતે જઈ રહ્યું કાલે મારા પિયર પછી આલુની સબ્જી તમે બનાવો હાઉજી બનાવે કે હાયરોજી બનાવે જોણે બનાવો એ બનાવજો હું પિયર જઈ રહ્યું એમ
જોયું તમારી વહુને હું અહીં આવ્યું ને ગમ્યું હે. હું આવીને કે થેલા લઈને હીડી ગઈ. અરે હું કેમ ને જોગા મારે પિયોર? તમે તો મહિનામાં બે વખત આવી જાઓ ને હું તમારે પિયોર ગઈને 100 મહિના થયા. હું ઘણા દાડા થયા ધારા રાખી રહ્યું. આ બોબીન હું આવું ને જરા ને ગમતું હોય. આવી રહી કે બોબીએ? ઓહો ના તે જીજી તમારી નણદ પિયોર મેં આવતા મેં તમે દોડીને આય કેમ આવતો રહો? એટલે તમે કેવા હું માંગી રહ્યો બોબી? લાડી હાંસી વાત કહી રહી है बेटा. હા તારા હાઉજી ને પર ફોન લગાડ્યો તો ને અમે વાત કરીએ ને અમને સબ વાતે ખબર પડી ગઈ है. મમ્મી તું બી એને નાડી બોલી રહી है? તારી નણદ રોજ ની ઘેરે કેમ આવે એમ તને ખબર હે? એની તબિયત ખરાબ હે એટલે આવે ને એની સેવા કરવાની બજાય તું આખો દડો દોડી દોડી ના આવે. જો બેટા તો ભલે મારી બેટી है પણ અમે તને કારે એવી શિક્ષા નહીં આલા કે કોને તકલીફ में વે તો એનો હાથ છોડી ને દોડીને નાઈ આવવું. તારી નણંદ ને કોઈ શોખ નહીં હે દોડ દોડીને પિયોર આવવાનો. એની તબિયત ખરાબ હે એટલે અહીંયા આવે ને એની અહીંયા આવતા તું દોડીને અહીંયા આવતી રહે. નણંદ ઘરે આવે એની તબિયત ખરાબ રહે તો તને એની સેવા કરવી જોતી હતી. તને અહીંયા આવવાની જરૂરત નહોતી ને તું અહીંયા રહીને એને સેવા કરતી એને હાથે રહેતી તો એને બી થોડો ફોજે લાગતું. તારી નણદ જવળે તારા ઘરે આવે તો તને ને ગમે ને તું દોડીને અહીંયા આવી જાય તો પછી તું જવળે અહીંયા આવે તો તારા બબીને હાથે ગમે તો પછી ઈને જાય એને પિયોર. જો બેટા તું જે તારા નણદ હાથે જેવો વ્યવહાર કરી રહી ને એ બહુ ગલત હે. તો એવો વ્યવહાર કરી ને તાર ભવિષ્ય કે એવી આશા હાથે રાખે કે માર બબી માં હાથે હોજે વ્યવહાર કરે. જો આ તો એક ચક્રવ્યૂહ હે. આપણે જે કર્મ ઈ જેવો કર્મ કરે તે એવો આપણને ફલ ભોગવવું પડે. એટલે આજનો જે કર્મ કરોગા તે ઈ આજના આના જન્મ में જ ભોગવતો હોય. ને તું એવી ઉમ્મીદ હતે રાખી શકે કે તારા બોબી તારા હાથે હોજે વ્યવહાર કરેગા. તું જેવો કરેગા એવો ઈ भी करेगा. તું હોજે વ્યવહાર કરેગા તો ઈ भी તારા હાથે હોજે વ્યવહાર કરેગા. જો બેટા हमारी तो ये शिक्षा है कि तो तार ननद हाथे होजे व्यवहार करे. ननद हाथे हूँ गोर में सब बना का हाथे तो होजे व्यवहार कर. તું ખુશ રહે મસ્ત રહે. નણદ આવે તો એને અબર તબિયત ખરાબ હે તો તું એને જેટલી તાર થકી કોઈ મદદ થતી હોય એવી મદદ કર. એનાને હસી ખુશી ને બોલ તે એનાને બી સ્વાસ્થ્ય में જલ્દી સુધાર આવી જાયગા. ને જો અમે તો આજે હા ને કાલે નહીં નણદ ને ભોજાઈ સાથે રહેવાની. હાસી વાત હે. તમે જે બી કર્યો બે જણા એ સહી વાત હે. મારી નણંદની તબિયત ખરાબ હતી તો મને અહીંયા રહીને એની સેવા કરવી જોતી હતી. એની જગ્યા ઉપર હું અહીં આવી ગઈ ને બોબી તમારા હાથે બી મેં જે વ્યવહાર કર્યો એનું બદલા હું માફી માંગુ. તમને કે જવાની જરૂરત નહીં હે. મોજ જઈ રહ્યું મારા હાયરી પાસી. ના ના જીજી હું તો કે ને જાતી હું. આ શબ્દ અમે જાણીને કર્યું હતું. અમે મમ્મીને બે વાત કરી હતી કે આપણે આવો નાટક કરંગા એમ. કેમ કે તમે તમારી નણંદ અહીંયા આવતો તરત તમે અહીં આવતા રહ્યો તો નણંદે આપણે કન કોઈ લેવા તો નહીં આવતી. આપણા ઘરે એને મરજી થકી ખુશી થકી આવે. નણંદ ઘરે આવે તો એને આપણે જે બી આપણા વતી થાય એ આપણે કરો એમ કરીને એ આપણે ઘરે આવે ને બોબીનો ને નણંદનો રિશ્તો જ સાલે મોરે લગન આઈ બાપ કેટલા દડા રહેવાને. આપણે ઘરે નણંદ આવે તો આપણે વતી જે બી થાય એ એને બદલે કરવાનું પણ દોડીને પિયોર નહીં જતો રહેવાનું. હું આજે હાજે જ મારા ઘરે પાછી જતી રહું ને તમારા વેશમાં જે આવીને મેં મમ્મીને અલગ ભરવી ને બોબીને મેં અલગ કીધું ને જે બી કર્યું તમે સબ જણા એને બદલા હું માફી માંગુ ને તમે બી આ હારો મળીને રહો ને હું મારા ઘરે અહીંયા મળીને રહું ને મારા નણંદની સેવા બી કરો. જો બેટા તું આ કરતી કાવીને તારા બોબી જવું એમ કહી રહી તો તને કેટલું બુરું લાગી રહ્યું એમ તું તારા નણંદને મિલીને આવતી વેગા તો એને બુરું નહીં લાગતું વેગા. જો નાનો પરિવાર હે આપણે તો હસી ખુશી રહેવું પડે. તાર નણંદ આવે તો તારે અહીંયા હોજે રહેવાનું મસ્ત રહેવાનું રાજી રહેવાનું આપણે બધી થાય કામ કરવાનું ને તો અહીં આવ્યા તો તારા બોબીની બી તારા હોજે રાખવાનું. બે જણો ખુશી થકી રહો પેરે ખુશ રહો અહીંયા ખુશ રહો. ઝઘડા કરવાના નાટક નહીં કરવાના બસ. दोस्तों આ વિડિયો તમને કેવો લાગો કમેન્ટ કરીને બતાડજો ને વિડિયો અગર अच्छो लागू है तो पूरा वागड़ में આપણે ઘેરે ઘેરે શેર કરજો ને તેજલ ઉપાધ્યાય જે ચેનલ હે એના ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. એક શેર તેના વિડિયો માટે બને છે. આટલી अच्छी વિડિયો બનાવી હે અમે ખૂબ મહેનત કરી અને ભાઈ અગર તમને પસંદ આવે તો સિર્ફ એક મનક ને મોકલી ને અમારી જે મહેનત હે એ સફળ કરી દેજો. ધન્યવાદ.